આ જોયું આ પેલું 6 days to go, 5 days to go, 4 days to go. હા પછી આ લગ્ન થશે એનું ને. હા આ ભાઈના લગ્ન થઈ ગયા છે. તો આને ડિવોર્સની અરજી કરી છે, 3 દિવસ પછી કોર્ટ હિયરિંગ છે, એનો હરખ છે આને. હા પણ ચાલુ થયું. તો મારો ફ્રેન્ડ જ છે પાછો. એમ છોકરો એકદમ થોડા ટ્રેડિશનલ ફેમિલી બેકગ્રાઉન્ડનો છે અને છોકરી એકદમ મોડર્ન છે. મજા. થોડાક વખત પછી ના ફાયું એકબીજાને, છૂટા પડે છે એમ. પેલું કહેવાય છે ને હિન્દીમાં, જોડો કા દર્દ ડॉक्टर भी ठीक कर सकता है और वकील भी. અચ્છા એ ભરત છે. પણ તમને ખબર છે ગજબ વાત, હા એટલે આ છોકરી મારી ફ્રેન્ડ જ છે. હા તો ડિવોર્સ પાર્ટી રાખી છે એને. એટલે આ છે ને ફોરેનમાં એવો કન્સેપ્ટ છે કાકા કે ડિવોર્સ થાય ને તો છોકરી પાર્ટી આપે એમ. ડિવોર્સની પાર્ટી આમ યસ, હવે અહીંયા પણ ચાલુ થયું છે. એમ્પાવરમેન્ટ લા. વાત તો સાચી. મોઢા ઉપર આટલું મોટું કપડું લપેટીને પ્રેમીની પાછળ બેસી આખા ગામમાં ફરનારી અમુક છોકરીઓ હા લગન પછી ઘૂંઘટનો વિરોધ કરે છે. બોલ. એ વાત તો છે આ છોકરાઓનું એવું જ છે, એમ. કમાતા થાય ને એટલે ઘરમાં પછી ટણી કરે ખોટી ખોટી. હા કરેક્ટ. એટલે પરિવારની સાથે મોટા થવાય, પરિવારની હમું મોટા ના થવાય. ક્યાં બાત હે કાકા. એટલે તને કહું છું, હા ના હું તો એકદમ ડાઉન ટુ અર્થ માણસ છું કાકા. બસ એવું જ રહેવાનું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.